તો આઈ એમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો વધી ગયું થોડુંક. તો કેમ છે મિત્રો, સ્વાગત છે મારું એક નવા વિડીયોમાં. હું આશા કરું છું કે તમે બધા મજામાં થશો મિત્રો. ને આ બાજુ આ બાજુ મતલબ કે આ બધું અંજવાળું છે આવે છે ને ઘણા દિવસ પછી આપણો આ બ્લોગ આવ્યો છે મિત્રો. ને આ બ્લોગનું રીઝન એ છે કે આપણે કાંઈ ધમાસકડી કરવાની નથી, પણ હમણાં દિવાળી ઓલી આવે એટલે એડવાન્સમાં બધાને હેપી દિવાળી. ને આપણે કંઈક અલગ કરવાનું છે એટલે આપણે આપણા મકાને આવી જશે ને તમને બધું દેખાડવાના છીએ અમે. મતલબ કે હું એકલો જ છે અત્યારે, તો બધા આમ દોસ્તારોને બધા આવતા આમ ગેમ રમવાની, એટલે તો અત્યારે આપણે એકલા છે ને હમણાં પરીક્ષા ચાલુ હતી એટલે આપણે ભણવાનું બધું હતું, એટલે એટલા દિવસે આપણે કંઈ બ્લોગ કે એડિટ મતલબ કે કાંઈ વિચારો નહોતો, બનાવ્યો તો ખરા પણ એડિટ કરવાનો કાંઈ સમય પણ મળતો નહોતો આપણે, એવું હતું. તો હવે આપણે દિવાળી આવી ગઈ છે ને હવે આપણે વેકેશન પણ પડી ગયું છે, તો હવે પાછું બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયું. અને હવે દરરોજ પાસે કે મેં માથા ચકડીને વિડીયો આવતા રહે. ને હવે તમને હું અહીં દેખાડું બેક કેમેરો કરીને. આપણે એ વ્લોગ નથી આમાં એડ કર્યો કેમ કે આપણે વિડીયો નહોતા આવી ત્યારે આપણે નવા મતલબ કે જૂના ઘેરથી બધું નવા ઘેર અહીંયા લેતા આવ્યા છે, અને આ બધું આપણું ભંગાર જ છે મિત્રો. આમાં તમને ખબર હોય તો આપણા વિડીયોમાં તમે જોયું હશે, આમાં એક મસ્તની વસ્તુ છે એ તમને હું દેખાડી પણ હમણાં નહીં. તો આપણે વિપેર જોઈને દેખાડી દે પહેલાં તમને. તો વિપેર જોઈને હું તમને દેખાડી દઉં કે આપણે વિપેર વિડીયો એક લાવ્યો હતો, એ તમે જોયો ન હોય તો જોઈ લેજો. ને આપણે એક આપણા ભાઈબંધના બર્થડેમાં જ્યાં થઈ એ વિડીયો અત્યારે આપણે ડિલીટ કરી નાખ્યો કેમ કે એમાં કોપીરાઇટ આવી ગયો હતો ને એ પાછો આપણે છે ને આજે મેકી દેશું, મતલબ કે આ વિડીયો એકથી પાછળ આવશે એમ છે. તો તમે હવે જોવાનું નહીં ભૂલતા, નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો. ને આ જોઈ શકો છો તમે. તો મિત્રો અહીંયા જો આપણે બધા દોસ્તારો આવતા ને થોડીક આપણે દોસ્તારોની કલી કરી નાખતા, થોડીક આપણી થઈ જતી. ને જો બબલા ને એવું બધું ખાતા. ને ધાર્મિકભાઈ ને રવિભાઈ ને બધા આવતા, નીતિનભાઈ ને, એટલે જો એક યુ મતલબ કે આને હું બોલી અત્યારે મને નથી ખબર, પણ આને ઘડીક માથાકૂટ કરતા ને યારે. ને અહીંયા જો તકિયા મતલબ કે આપણે ઓશિકા બીને આવ્યા છે ને આમાં રેતી નાખેલી છે મિત્રો. મતલબ કે આમાં રેતી નાખીએ આપણે પછી આ ઓશિકા બની જાય. ને અહીંયા રવિભાઈ જીગ્યા છે જો. ને સુવાનું કેવું મસ્ત બનાવ્યું છે. અહીંયા 5 જણા તો એમને માઈ જાય, 2 વધારાના અહીંયા પણ માઈ જશે, એક અહીંયા પાંટો લઈને આમ બેસી જઈ શકે છે, એવું બધું છે. ને સામે આપણી ઠેલી છે એમાં ચિત્ર બિત્ર દોરતા હોય આપણે. ને અહીંયા પાણી છે જો છે ને, પાણીને એવું બધું છે. ને બીજું તો હવે આપણે તમને હેઠેમાં દેખાડજો. અહીંયા લુગડું છે કેમ કે આપણે છે ને અહીંયા થોડોક અવાજ આવે થોડોક બહારનો, એટલે આપણે જો અહીંયા આ લુગડું એટલે માટે રાખ્યું કેમ કે આપણે અહીંયા ગેમ રમતા હોય ને તો આપણે આ સૂર્યનો અંજવાળ બહુ જ આવે જો છે ને, એટલે આપણે અંધારું કરીએ ને પછી ગેમ રમીએ એટલે સારું કવરેજ આવે, એવું બધું છે થોડું. હવે આપણે નીચે દેખાય તમને યાદ હોય તો મેં એક લોંગ વિડીયો મેં બનાવ્યો હતો, ઘર બની ગયું હતું બેસી, એમાં મેં તમને કીધું હતું કે અમારે એક હિસ્કો બાંધવાનું છે ને, હિસ્કોનો વિડીયો હું તમને શોર્ટ વિડીયોમાં બતાવી, તો એ શોર્ટ વિડીયોમાં બતાવી, લોંગ વિડીયોમાં બતાવી. તો ઘર ખાલી ખાલી છે ને તે પડઘા જેવો અવાજ આવે એ તમને ઇગ્નોર કરી દેજો કેમ કે મારી પાસે સારું માઇક નથી ને એવું બધું છે. તો આપણો આ દરવાજો પણ તમે જોઈ શકો છો, તમે જોયો જ હશે મિત્રો બધું. તો હવે આપણે અહીંયા ઓટોમેટિક બધું ખોલી આપણે આપણો હિસ્કો બતાવીએ મિત્રો, કેમ કે મેં તમને શોર્ટ વિડીયોમાં કીધું હતું પણ તમે યાર જોતા નહોતા ને પછી હું થોડોક કામે લાગી ગયો હતો, એટલે કે કંઈ કામના નથી, પરીક્ષા હતી એટલે. ને બધાને જો ખડ ઉગી ગયું ને, કેટલો તડકો છે અત્યારે, ખડ ઉગી ગયો ને. અહીંયા જો અમે બકાલું વાવ્યું ને તાણા વાવ્યું, એ તમને મેં કીધું મને યાદ છે એવું લાગે છે પણ કાંઈ નક્કી નથી. ને અહીંયા જરો હિસ્કો જો, હિસ્કો છે ને 1 નંબર. જો સામે એ છે ને હું ને નીતિનભાઈ આવ્યા ને તો અમે સામે વિપેર કડામાં છે ને અહીંયા જો 1 મિનિટ જો અહીંયા અમે કડા બાંધી દીધા છે રેડી, દોરી એના કડા નહોતા ને. હિસ્કો અત્યારે 1 નંબર છે, તમને ખાઈને બતાવું. મતલબ કે આપણે પડીએ એની કાંઈ સેફટી નથી આમાં, દોર જૂની છે એટલે. તો બેઠી જશે આપણે, 1 નંબર ફીલ આવે છે મિત્રો. ને જોઈ શકો છો જમીન ઊંચી નીચી થાય છે ને હિસ્કો પણ જોઈ શકો છો, એટલે આમ બહુ કમ્ફર્ટેબલ નથી, થોડુંક આમ મોજ મસ્તી માટે હાલે એવું છે. તો જોઈ શકો છો છે ને 1 નંબર હિસ્કો. ને હવે આપણે આને પાછું બંધ કરી દે. ને બીજું તો હું કાંઈ નહીં, બીજું તો એટલું જ હતું આ વિડીયોમાં, એટલું જ હતું. ને હમણાં કંઈક નવીન કરવાનું છે
નવીન એક્સપેરિમેન્ટ કરવાનો જોઈએ. તો એક્સપેરિમેન્ટ આપણે પહેલાં દઈ દઈએ. 1 મિનિટ આ દઈ દીધું. તો એક્સપેરિમેન્ટ આપણે એ કરવાનો હતો મિત્રો કે હા જો તમને એક દેખાડું. આ વેકેશન આપણે વ્લોગ અત્યારમાં સુધી ઉતાર્યો નહોતું ને, એમાં આવા કારનામ કર્યા. જો આ કવાડી છે. 1 મિનિટ ફોકસ થઈ જા. ફોકસ નથી થતું. 1 મિનિટ મિત્રો અહીંયા રાખીને જોઈ લો. હા રેડી. તો જો મિત્રો આ કવાડી છે. કવાડી આખું અહીંથી જ તૂટી ગયું. એ આ કેમ તૂટી ગયું? આ મેં થોડાક કારનામાં કર્યા હતા ને, એટલે હાજરું એનું કટકું. આ કટકું અહીંથી જ તૂટી ગયું. રેડી દેખો. આ કાક અમે તોડીએ નહીં ત્યાં વર્તાય નહીં ને કે અમે ગુજરાતી છીએ એમ. જો આ કવાડી આ તૂટી ગઈ તોય અમને કામ નહીં થઈ ગયું. બહુ અવાજ આવી ગયો તોય અમને કામ લાગી ગઈ એમ છે. એટલે હથોડો બની ગયો કામ. નવી ચેનલ પણ બનાવી છે આપણે નીતિનભાઈના નામની. નીતિનભાઈની જ ચેનલ છે, એટલે એમાં તમે જઈને સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. ને એ ચેનલનું નામ છે વાળા નીતિન લાઈફસ્ટાઈલ 301. ને 301 લખાઈ જાય પછી સિગ્માનું એક સ્ટીકર આવી મેકી દેજો. તમે સર્ચ કરજો એટલે યુટ્યુબ ચેનલ આવી જાય. મિત્રો એ પણ મસ્તના છે. વિડીયા પણ એમાં થોડાક એડિટ સારા થાય છે ને થોડાક નથી થતા. એટલે એ પ્રમાણે તમે સપોર્ટ કરજો મિત્રો. હવે તો કાંઈ નહીં, અત્યારે આજ કોઈ દોસ્તો આવ્યા નથી, રવિભાઈ કે રામાભાઈ કે, તો તમને મળાવીને યાર, મતલબ કે આવશે તો મળવી. અત્યારે કાંઈ આવ્યા નથી ને આપણે અત્યારે એકલા છે એટલે થોડુંક કામ છે ને. હમણાં મિત્રો આપણે એક સાલીને જવાનું છે, એ પણ વિડીયો તમને લાવી દે. હવે તો કીધું ને કાયમીનો વિડીયો આવતો જશે. આગળ ઉના જવાનો વિચાર છે. કંઈક થાય તો મિત્રો આજની તારીખ પણ તમને કહી દઉં કે આ વિડીયો કેદી આવશે. 1 દિવસ આગળ આવશે, મતલબ કે એક દિવસ આગળ આવશે વિડીયો એમ. આજ વિડીયો મેં કર્યો હોય ને તો એ આજ એડિટ કરી નાખીને કાલે અપલોડ કરી એવો વિડીયો રાખવાનો છે મારે, એવું છે. તો મતલબ કે આજ તારીખ કેટલી છે? આજે 16 તારીખ છે, 10મો મહિનો 2025 ને 16 તારીખ ને આજ વાર શું છે? ગુરુવાર છે આજે. હમણાં ભણવા કાલ વેકેશન પડી ગયું છે, બુધવારેથી વેકેશન પડી ગયું છે. ટ્રેક્ટર હતું એટલે મિત્રો, બીજું કાંઈ નહોતું. જો અહીંયા આગળ પડી જતા દિવાલ મને દેખાણી ને એવડી મોટી છે. તો એવું તો હાલા કરે મિત્રો. હવે આપણો વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે ને હવે આપણે શું કરે અહીંયા ઊભી ને આપણો વિડીયો એન્ડ કરી નાખીએ ને થોડુંક આપણે લાવશું. ને આજે એક શોર્ટ વિડીયો અપલોડ નથી કરવાનો. આજે બર્થડે વાળો વિડીયો છે ને એ આજે આમાં એડિટ કર્યો સરસ મજાનો, તો એ કોપીરાઇટ આવી જાય. તો હવે કોપીરાઇટ આવશે ને તો એ વિડીયો તમે જોયો હોય તો આજ નદીમાં જોઈ લેજો. કાલે પાછું હું ડિલીટ કરી નાખી. કોપીરાઇટ આવશે તો, નહીં આવે ને તો નહીં ડિલીટ કરી. તો મળશું બીજા નવા વ્લોગમાં. ને તમને પહેલાં તો જોયું જ હશે, સાંભળ્યું જ હશે કે આઈ એમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો મતલબ કે આપણી ચેનલમાં આપણે પાસે આવી જાય છે ને કોઈ એમ નહીં સમજતા કે 5 વિડીયા નાખીને પછી બંધ કરી દીધી છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी. ચેનલ પણ ચાલુ છે, બીજી હિતેશ બ્રાહ્મણિયા બ્લોગ્સ છે એ પણ ચાલુ છે, આ પણ ચાલુ છે, નીતિનભાઈ વાળી ચેનલ પણ ચાલુ છે, બધું ચાલુ છે મિત્રો. તો તમે સપોર્ટ કરવાનું નહીં ભૂલતા. ટાટા બાય બાય, સબસ્ક્રાઇબ કરતા જજો. રેડી? ટાટા.